અમદાવાદમાં કુખ્યાત મોન્ટુ નામદારનો આતંક. મોન્ટુ નામદારે પોલીસકર્મી સાથે પણ ગેરવર્તન કર્યું. પોલીસની ગાડીમાં બેઠા બેઠા કર્મચારીને અપશબ્દો બોલ્યા. વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મંગળવારે દારૂના નશામાં મોન્ટુએ ખાડિયામાં આતંક મચાવ્યો હતો. મોન્ટુ નામદારનો આ વિડીયો જે સામે આવ્યો છે. પોલીસને અપશબ્દો કયા મોન્ટુ નામદારે જે રીતે પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તન કર્યું છે. આતંક મચાવનાર મોન્ટુ નામદારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. આપ જુઓ, આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. એક તો દાદાગીરી મોન્ટુ નામદારની જે રીતની ચાલી રહી છે તેના પર 2 FIR તો થઈ જ છે. અને હાલ જે આ વિડીયો સામે આવ્યો છે, પોલીસ સાથે જે રીતનું ગેરવર્તન મોન્ટુ નામદારનું હતું, અપશબ્દો પોલીસને બોલ્યા અને તેનો આ વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે. મોન્ટુ સામે હત્યા સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. અને આ બંને દ્રશ્યો જે રીતે દાદાગીરી કરતા આ શખ્સો અને અસામાજિક તત્વોનો આતંક સતત વધી ગયો છે. આપ જુઓ, અમદાવાદના દરેક ખૂણાના અમે આપને દ્રશ્યો બતાવીએ તો આ પ્રકારની દાદાગીરી સહન ન કરી શકાય. ઉદય અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઉદય, એક તરફ નરોડાના એ દ્રશ્યો કે જ્યાં અસામાજિક તત્વો પોલીસની સામે ગુંડાગીરી કરે છે, તેમને ડરાવે છે, ધમકાવે છે, અને બીજી તરફ મોન્ટુ નામદારની પણ દાદાગીરીનો જે વિડીયો સામે આવ્યો હતો, પોલીસને અપશબ્દો કયા હતા. એટલે આ તો અસામાજિક તત્વો છે, તમને ખુલ્લો દોર મળી ગયો છે, તમને કોઈ પણ પ્રકારનો ડર નથી. દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના દ્રશ્યો હોવાની સંભાવનાઓ છે. આ બાબતે આપણે વિગતો મેળવવા માટેથી ઝોન 4 DCP અને જે નરોડા પોલીસ ઇન્સ્પેક્ટર જે PI છે એમનો સંપર્ક સાધેલો છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી. પરંતુ જે પ્રમાણે માહિતી મળી છે પ્રમાણે તો આ 9 તારીખનો વિડીયો છે અને નરોડા પોલીસ સ્ટેશનની એક પોલીસ વાન જે છે એ પેટ્રોલિંગમાંથી એ સમય દરમિયાન તે આ યુવક જે આપ જોઈ રહ્યા છો જે લુખા જેવો જણાઈ રહ્યો છે, એના હાથમાં એક પથ્થર પણ છે અને પોલીસ સાથે અસભ્ય વર્તન પણ કરી રહ્યો છે. અને આ વર્તન થતાની સાથે પોલીસ કર્મચારી કોઈ વાહનમાંથી બહાર પણ નથી નીકળતું અને ત્યાંથી એ રવાના પણ થઈ જાય છે. અને જે યુવાન છે જે લુખા જેવો લાગી રહ્યો છે એ વાત પણ કરી રહ્યો છે કે તમે મારા પિતાને જાણતા નથી, આમ ધમકાવી પણ રહ્યો છે. તો ક્યાંક ને કહી શકાય કે નરોડા પોલીસને લઈ અને એની કામગીરીને લઈ આમાં આ દ્રશ્યોથી અનેક સવાલો જે છે ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે આની સમગ્ર માહિતી શું છે, શું કામ એણે આવું વર્તન કર્યું હતું, આમાં કોઈ નરોડા પોલીસે ફરિયાદ દાખલ કરી છે કે નથી કરી, કોઈ કાયદાકીય પગલા લીધા છે કે નથી લીધા, એ હવે પોલીસ જણાવ્યા બાદ ખ્યાલ આવી શકે. દીક્ષિતા, બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ. ભાઈ છાતી પર ઉભો રહેવાનું છે, ખોટી રીતે કોકડે વાગ્યું છે ને. તો આ એવા શબ્દો છે કે જેમાં આપને નથી સંભળાવી શકતા. મોન્ટુ નામદાર છે કે જે પોલીસને જે રીતના આપ શબ્દો બોલી રહ્યો છે એની દાદાગીરી તો જુઓ. પોલીસની PCR વાનમાં બેસીને પોલીસ સાથે આ પ્રકારનું વર્તન તો આમ જનતાને તો આ લોકો ગણે જ નહીં. સવાલો અનેક થઈ રહ્યા છે કે જો પોલીસ ભાગશે તો જનતાનું શું થશે. પોલીસને ગાળો ભાંડે એ કેવી રીતે ચલાવાય, આ ચલાવી જ ન લેવાય. આવા શખ્સો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને બીજા લોકો જો આમના રવાડે ચડતા હોય તો તે પણ બંધ થઈ જાય. આવા લુખ્ખાઓની સર્વિસ જરૂરી નથી. સવાલ એ થઈ રહ્યો છે કે આવા લુખ્ખાઓ છે તેમની સર્વિસ થવી જ જોઈએ કે જે પોલીસને ન ગણતી હોય એ આમ જનતાને તો શું ગણે. તો ગુંડા તત્વોને કોણ પાઠ ભણાવશે? આવા અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો બેફામ રીતે લોકોને હેરાન કરી રહ્યા છે ને ખુદ પોલીસ પણ તેનાથી ત્રસ્ત છે. તેવા લોકોને પાઠ કોણ ભણાવશે?